જ્યારે આપણે જ્ઞાનની વાતો કરતા હોઈએ જી તો આપણા ઇતિહાસ અને આપણા ધર્મ પ્રમાણે આપણા પાસે બે સૌથી ઉત્તમ જ્ઞાની વ્યક્તિઓ થઈ જી એક તો રાવણ અને બીજા હનુમાનજી. જી તો હનુમાનજીના જ્ઞાનમાં અને રાવણના જ્ઞાનમાં શું અંતર હતો? જી હનુમાનજી તો પરબ્રહ્મ પરમાત્મા જ હતા. શૈવમ શિવનો જે એક અંશ હતો હનુમાનજી. એટલે હનુમાનજી અને રાવણ, તો હનુમાનજીનું જ્ઞાન તો સકલ ગુણ નિધાનમ જ્ઞાનીના અગ્રગણ્યમ. બરાબર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જ્ઞાન અને ગુણનો સાગર છે હનુમાન. તો રાવણ અને હનુમાનજીની તુલનામાં તો હનુમાનજીનું જ્ઞાન જ ઉપર રહે છે. પરંતુ હનુમાન પછી આ દુનિયામાં કોઈ જ્ઞાની હોય, હનુમાન તો સ્વયં દેવ કહેવાય છે. હનુમાન તો ચિરંજીવી કહેવાય છે. ચારો યુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગુદિયારા. તો હનુમાનજી તો આ દુનિયામાં શાશ્વત છે ને હજી પણ છે. એટલે એની તુલનામાં રાવણનું, લંકેશનું જે જ્ઞાન છે તુલના ન કરી શકાય. રાવણનું નીચું જ રહે જ્ઞાન. પરંતુ એ પછી સૃષ્ટિમાં કોઈનો બીજો નંબર આવતો હોય જ્ઞાનમાં, તો દેવ પછી મનુષ્યમાં અથવા તો અસુરોમાં કોઈનો જ્ઞાનનો આવતો હોય તો એ છે રાવણ, લંકેશ જેને કહી શકાય. MNH ઘર સજાएं, खुशियां लाएं.